સિહોર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામોના સરપંચ સાથે પરિસંવાદ યોજાયો। આપણામાં ઘણા બધાના ગ્રુપ હોય, ભાઈ ઘણા લોકો જ્ઞાતિઓના ગ્રુપ બનાવેલા હોય છે કે મિત્ર સર્કલનું હોય કે સ્કૂલમાં નાનીથી મોટા થયા હોય એ બધાના ગ્રુપ તમારા બનાવેલા હોય છે। અને ઘણી જગ્યાએ એવું થાય કે એમાં વડીલોની બધા આની અંદર ગ્રુપની અંદર અવેલેબલ હોય છે। એમાં આપણે અત્યારનું ટ્રેન્ડિંગ ચાલે છે સાયબર ફ્રોડ, જેમાં તમને એપીકે ફાઇલ આપે, .apk ફાઇલ કરીને તમને એમાં ગ્રુપમાં મેસેજ પડે। હવે .apk ફાઇલ એકચ્યુઅલી શું છે તો કે તમારે એમ લખ્યું કે આમંત્રણ .apk ફાઇલ કે સાયબર અવેરનેસ એટલે કે કઈ વસ્તુ છે। આ એક એવો ગુનો છે કે નથી મર્ડર કે નથી લૂંટ, બરાબર, તમને દેખાતી નથી પણ આ દેખાવમાં નથી આવતી ને એવું લૂંટ છે આ વસ્તુ, કે તમને ખબર પણ ન હોય તમારા ખાતામાંથી બેંક બેલેન્સ તમામ વસ્તુનું સાફ કરીને જતા રહે છે। સાયબર ફ્રોડો અત્યારે એટલા બધા લેટેસ્ટ થઈ ગયા છે કે જેમાં આપણે પહોંચવું ને એ બી આપણા ક્યારેક બહાર જતું રહે છે। એટલા માટે કમ્પલસરી તમને જ્યારે પણ એવું લાગે છે ને કે મારી સાથે કાંઈ પણ જાતનું ફ્રોડ થઈ રહ્યું છે ત્યારે 1930 પર સૌથી પહેલો કોલ કરવાનું તમે રાખો। કાંઈ પણ જાતનું વિચાર્યા વગર સૌ પ્રથમ તમે 1930 પર કોલ કરો કે તમારી પાસે કાંઈ પણ એવું થયું છે કે મારા ખાતામાંથી સડનલી પૈસા જતા રહ્યા છે કે મારો મોબાઈલ હેક થઈ ગયો છે, વોટ એવર, તમને કાંઈ પણ એવું લાગે ને કે જે સાયબરને લગતું છે તો એક 1930 પર સૌ પ્રથમ તમે કોલ કરવાનું રાખો। હવે આપણને જોવા મળ્યું કે સેવા, તો સેવાની વાત કરી તો સાહેબે વાત કરી કે મગલાડા ગામે પોતાના જીવની પરવાહ કર્યા વિના સાહેબે પોતે કૂદી પડે છે અને લોકોને બચાવે છે। અહીં પણ જ્યારે પાણી આવ્યું ત્યારે પણ એબીએન ની પાસે ડિટેલ હોય એટલે તમને એમ કે તમારે આ નામનું ક્રેડિટ કાર્ડ છે જે ઘણા મહિના ઉદ્દેશને આપણે ગ્રુપ બનાવવામાં આવે છે અને ગ્રુપનો મહત્તમ આપણે ઉપયોગ કરી અને એકબીજાને માહિતીની આપલે કરી એના માટે આપણે WhatsApp ગ્રુપનો આપણે ઉપયોગ કરીશું। હવે આગળના પ્રોગ્રામ માટે આપણે વિનંતી કરશું, એન્કરિંગ ચાલી રહ્યો છે, તો આવી જે જરૂરી માહિતી છે એ આપલે કરવા માટે આપણે ગ્રુપ બનાવવામાં આવે છે। અધિકારીઓ આપણી શાંતિ સલામતી માટે કાર્ય કરે છે તો એક વખત તાળીઓ, જોરદાર તાળીઓ થઈ જાય સાહેબ માટે અને અધિકારીઓ માટે। સિવાય સરપંચો ભેગા થયા છે ત્યારે આપણે વાત કરીએ